મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા છેલ્લા 2-4 દિવસથી એવું જાહેર કરવામાં આવે છે કે હવેથી જામનગરમાં એકાતરા પાણી મળશે. તો મારે એમને જણાવવું છે કે જામનગરમાં તો કરી અને પેનિક ફેલાવાનું કારણ શું? એ લોકો દૈનિકનું કહે છે, પણ રોજ રેગ્યુલર પાણી આપે ને તોય વાંધો ના આવે પબ્લિકને. અને અત્યારે જે વરસાદી વાતાવરણ છે એના માટે ખોદકામ કરવું જોઈએ, ત્યાં સ્ટોક કરવો જોઈએ, એ બધું કરે અને વરસાદનું પાણી જામનગરમાં સચવાઈ રહે. જે દરિયામાં ફેંકવું પડે છે એ ન હાલે. 31 જુલાઈ સુધી પાણી વિતરણ કરી શકાય તેટલો જથ્થો ડેમ સાઇટ ઉપર ઉપલબ્ધ છે. તેમ છતાં પાણીની બચત થાય અને વધુ પાણી ચાલી શકે એ માટે જામનગર મહાનગરપાલિકા વોટર વર્ક શાખા તેમજ પદાધિકારીઓ સાથે સંકલન કરી અને 6 ઝોનમાં જે ડેઇલી વિતરણ થતું હતું એ 6 ઝોનને હાલે એકત્રમાં ફેરવવાનું નક્કી કરવામાં આવેલ છે અને એની અમલવારી ચાલુ કરી દેવામાં આવેલ છે.